ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા છે શપથ। લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી અને ત્યારે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણીએ હવે સેવાના શપથ લીધા છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા। નવા ધારાસભ્યોએ શપથ લેતાની સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું છે। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે તો કોંગ્રેસ પાસે હવે 13 જ ધારાસભ્ય બચ્યા છે અને આમ પણ આમ આદમી પાર્ટીના 4, એસપીના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય છે। તો હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી છે અને આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ। એવી કોઈ શરતો સાથે કે કોઈ કન્ડિશન સાથે પ્રજા અમને ભારતીય જનતા પક્ષમાં લીધા પણ નથી ને અમે આવ્યા પણ નથી। અમે પ્રજાનું હિત જોઈને આવ્યા છે ત્યારે પ્રજા હિતના વધારે કાર્યો જ થાય, એ પછી ધારાસભ્ય તરીકે થાય કે બીજા કોઈ પ્લેટફોર્મ પરથી થાય, પણ પ્રજા એ મારી સર્વોપરી રહે છે। જે પણ વિકાસના કાર્યો બાકી છે અમારા વિસ્તારમાં કરવાના એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી એમના થકી કરીશું। સમર્પિત કાર્યકર્તા છું અને મને જે ભૂમિકા મળી છે ધારાસભ્ય તરીકેની, કાર્યકર્તા તરીકેની, એ હું આગામી દિવસોમાં નિભાવતો રહીશ। આવી કોઈ વાત આજે છે નહીં। જવાહરભાઈ જે કરવાનું હોય એ એની પ્રવૃત્તિ છે, મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો, ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે જીતો। અગાઉ ધારાસભ્ય જે જીત્યા હતા એ ગયા વખતે અપક્ષ લડ્યા હતા અને પોતે પોતાની ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। આ વખતે એમને કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો એટલે એમની ભૂમિકા કાયમથી વિરોધમાં રહેલી છે અને પ્રજાએ એમને જવાબ આપી દીધો। જન્મતા બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધ્યું છે। સિવિલમાં છેલ્લા 3 મહિનામાં 1197 નાના બાળકો એડમિટ થયા છે। 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા 70 થી 75% બાળકો છે। ખાનગી હોસ્પિટલના 58% બાળકો સારવાર માટે આવ્યા। છેલ્લા 3 મહિનામાં 156 શિશુના મૃત્યુ થયા છે। શિશુઓના 52% મૃત્યુમાં ઓછું વજન હોવાનું પણ સામે આવ્યું છે। નાના બાળકો આવી બધી તકલીફ સાથે સિવિલ હોસ્પિટલ, ટર્શરી કેર સેન્ટર હોવાથી અહીંયા લાવવામાં આવે છે ને છેલ્લા 3 મહિનાની જો હું વાત કરીશ તો 1197 નાના તાજા જન્મેલા બાળકો સિવિલમાં દાખલ થયા છે અને આ જે 1197 છે એમાં અમારા ઇનબોર્ડ એટલે કે જેની ડિલિવરી અહીંયા થઈ હોય, જે અહીંયા જન્મ લીધો હોય એવા બાળકો 53% છે અને 47% કિસ્સાની અંદર આ બધા બહારથી રિફર થયેલા છે, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ ગણશું, બીજી મેડિકલ કોલેજ ગણશું અને એવા બધા ઘણા બધા બાળકો ઘરેથી પણ આવ્યા છે કે એવી રીતે આ એક ટર્શરી કેર સેન્ટર હોવાથી એટલા બાળકો તો બહારથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે। બાદ કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો મેદાનમાં છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની કાયમી ભરતીની માંગ કરી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળીને રજૂઆત પણ કરી રહ્યા છે અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 34,506 શિક્ષકોની જગ્યા ખાલી છે। લાંબા સમય બાદ પરીક્ષા લેતા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ, વય મર્યાદામાં છૂટછાટ આપવા પણ માંગે છે। લોકસભાની ચૂંટણી પડી એ પછી અમે આજે રજૂઆત કરવા માટે આવેલા છે। આજે અમારી રજૂઆત છે એ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને આપવાની છે। બીજું 9 થી 12 માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રફુલભાઈને આપવાની છે અને સીએમઓમાં અમે રજૂઆત કરવાના છે કાયમી ભરતી માટે। કાર્યવાહી સામે નારાજગી જોવા મળી રહી છે અને દોડધામ પણ મચી ગઈ। રાજકોટ શહેર ભાજપના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા। રાજકોટ ભાજપના આગેવાનો સીએમને મળવા પહોંચ્યા। મેયર, શહેર પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગાંધીનગર પહોંચ્યા। ધારાસભ્ય રમેશ ટીલાડા, ઉદય કાનગડ, દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયા પણ ગાંધીનગરમાં છે। સીલિંગની કાર્યવાહી બાદ આગેવાનો પહોંચ્યા છે।
શહેરમાં 500થી વધુ મિલકતો સીલ કરાતા આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. તો આ તરફ રાજકોટમાં વિવિધ એસોસિએશનના આગેવાનોએ રાજકોટ મનપા કમિશનર ડીપી દેસાઈને રજૂઆત કરી. ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક ડોક્ટર સહિતના 112 એસોસિએશનના આગેવાનોની રજૂઆત કરી છે, જેમાં કમિશનરના મતે 200 એકમોને સીલ ખોલવામાં આવ્યા છે અને ફાયર એનઓસી, બીયુ પરમિશન નથી તેવી મિલકતો સીલ કરાઈ છે. સાથે જ એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે. 1 થી 2 દિવસમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની વાત પણ કરી છે અને સાથે જ ફાયર એનઓસી પણ કોઈપણ જાતના વિલંબ વગર આપવામાં આવે તેવી વાત કરી છે. તો કમિશનરના મતે રેસિડેન્શિયલ વિસ્તારમાં પ્રી સ્કૂલ ચલાવી શકાય, પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં નહીં. છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે. દ્વારકાના દરિયાકાંઠેથી ફરી ઝડપાયું છે બિનવારસી ચરસ. મોજબ કિનારેથી 850 ગ્રામ ચરસ મળી આવ્યું છે. દરિયા કિનારેથી 42 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો છે. 3 દિવસમાં બીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો છે અને અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના જથ્થા ઝડપાઈ રહ્યા છે. 2 દિવસ પહેલા વરવાડા ખાતે 30 કિલો ચરસનો 16 કરોડથી વધુની કિંમતનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો અને વધુ એક બિનવારસી હાલતમાં જથ્થો મળ્યો છે. મોજબ ગામના દરિયા કિનારેથી 850 ગ્રામ ચરસ મળી આવ્યું છે. તો 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે ક્યાં ક્યાંથી મળ્યું છે આ ચરસનો જથ્થો, કઈ કઈ જગ્યાએથી મળ્યો છે. આપ જોઈ શકો છો દ્વારકાના જ અલગ અલગ વિસ્તારોમાંથી આ ચરસનો જથ્થો મળ્યો છે. 42 લાખનો, 16 કરોડનો, આ સાથે જ 850 ગ્રામ પણ મળી આવ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, એક જ જગ્યા, જિલ્લો એક, પરંતુ વિસ્તાર અલગ અલગ છે, જેનો મતલબ એ છે કે ચરસની હેરાફેરી આ વિસ્તારમાં વધી છે. આટલી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળ્યો છે. જી સંધ્યા, વાત કરવામાં આવે તો યુવાધનને બરબાદ કરતો નશાનો કાળો કારોબાર દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી ઝડપાયો છે. 3 દિવસ પહેલા દ્વારકાના દરિયા કિનારેથી 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયા બાદ ફરી દ્વારકાના દરિયા કિનારે આવેલ મોજબ પાસેના દરિયા કિનારેથી 850 ગ્રામ ચરસનો 42 લાખની કિંમતનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. ત્યારે દ્વારકા પોલીસે દરિયા કિનારે વધુ સર્ચ ઓપરેશન હાથ ધરતા દ્વારકા પોલીસને દરિયા કિનારેથી આ 42 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું છે. પોલીસે દરિયાઈ વિસ્તારમાં ખાસ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. દરિયા કિનારે આટલો જથ્થો ક્યાંથી આવ્યો, કઈ બોટ મારફતથી આવ્યો, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ચરસનો જથ્થો ઝડપી લઈ દરિયાઈ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વાત કરીએ તો બિનવારસુ હાલતમાં મળેલો આ ચરસનો જથ્થો છે તે કોણ પહોંચાડી ગયું છે, કોણ લઈ જવાનું હતું, તે તમામ સવાલો પર પોલીસ માટે પણ પડકારરૂપ સાબિત થયું છે. ત્યારે અગાઉની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના તલાયા બંદર ખાતેથી સંધ્યા 350 કરોડનું કિંમતનું અને નાવદરા બંદર ખાતેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ પણ ઝડપાયું હતું. ત્યારે ડ્રગ્સ માફિયાઓ પણ દરિયાઈ સુરક્ષા એજન્સીઓને હાથતાળી આપીને દરિયા કિનારા સુધી પહોંચાડી રહ્યા છે ડ્રગ્સ. બિલકુલ મુકુંદ, આપનો આભાર. તો આ સાથે 4 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. નિયત સમય કરતા ચોમાસું વહેલું આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું. વલસાડ, ડાંગના વિસ્તારોને કવર કર્યા છે. વેરાવળથી 45 કિલોમીટર દૂર આ ચોમાસું હતું, પરંતુ હવે વિધિવત એન્ટ્રી કરી દીધી છે.
આજ રોજ 11 જૂન 2024 રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવા તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે. એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે. આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જો કે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. ક્યાં વરસાદ પડશે તે પણ મેપના માધ્યમથી જ સમજી લઈએ. ગુજરાતમાં કયા વરસાદની આગાહી છે, કયા કયા જગ્યાએ. તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોને ધમરોડશે તો આપ જોઈ લો મેપના માધ્યમથી. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારો છે જ્યાં વરસાદ થશે, કારણ કે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી દક્ષિણ ગુજરાતથી જ થઈ છે. એટલે નૈઋત્યનું ચોમાસું અહીંયાથી બેઠું છે અને જોઈ શકો છો કે અહીંયા વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને પંચમહાલ એટલે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર પણ આવી ગયો કે જ્યાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો એવા વિસ્તારો છે જ્યાં આજે વરસાદ થશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. તો આજે દક્ષિણ ગુજરાત માટે આગાહી છે. આ સાથે જ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ થવાનો છે. તો એવા વિસ્તારો છે જ્યાં આજે ને આવતીકાલે વરસાદની આગાહી છે. તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં. તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી. સમાચાર છે, ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે. શ્રી ગણેશ ચોમાસાના થઈ ગયા છે. સૌથી પહેલા મેં આપને જણાવ્યા કે અત્યારે નવસારી પહોંચી ગયું છે ચોમાસું અને મહત્વની વાત જે છે કે 15 તારીખ એક્સપેક્ટેડ ડેટ હતી તેના બદલે 11 તારીખે ચોમાસાની વિધિવત રીતે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસું આવી જવાને કારણે એ વાત સ્પષ્ટ છે કે 10 વર્ષમાં ત્રીજું સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ગયા છે ત્યારે નવસારી પહોંચ્યા હોવાના હમણાં સમાચાર મળ્યા. જેને 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આવ્યું છે. જે તારીખ હતી તેનાથી પહેલા આવી ગયું છે. હવે ક્યાં ક્યાં ગતિવિધિ જોવા મળશે વરસાદની તે પણ અમે આપને જણાવી દઈએ. તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, આપને એ ઝૂમ ઇન કરીને પણ બતાવીશું કે કયા કયા વિસ્તારની અંદર પરિસ્થિતિ છે વરસાદને લઈને સાનુકૂળ જોવા મળશે. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાત, કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે ત્યાં આગળ વરસાદ સ્વાભાવિક રીતે જોવા મળશે. વલસાડ સહિતના તમામ વિસ્તારો કે જ્યાં આગળ જોવા મળશે વરસાદ. આપને એ પણ જણાવી દઈએ કે જે વિસ્તારો જે છે સાઉથ ગુજરાતના, જેમ કે વલસાડને આપ જોઈ રહ્યા છો તો વલસાડની અંદર વરસાદની સિચ્યુએશન જોવા મળશે. સિલવાસા એવું છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે. એની સાથે સાથેના જે નજીકના વિસ્તારો છે વ્યારામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. રાજપીપળામાં વરસાદ જોવા મળશે. આની સાથે એક તરફ જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સત્તાવાર એન્ટ્રી જે છે થઈ ચૂકી છે. આ તરફ દાહોદમાં પણ વરસાદ જોવા મળી શકે છે. દાહોદમાં પણ વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે. વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે આગામી 3 થી 4 દિવસ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર હશે. જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો આ વરસાદી માહોલ જે જોવા મળ્યો છે
તે તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને મોટાભાગના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એક પરિસ્થિતિ જે છે કે વરસાદની થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો દાહોદમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, બોડેલીમાં પણ સારો એવો વરસાદ છે કે જે આવનાર સમયમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો હાલની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાનું શ્રી ગણેશ થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં હવે જે એક્ટિવિટી થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં પરંતુ મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવા મળશે. તો 4 દિવસ વહેલું આ ચોમાસું બેસી ગયું છે. નવસારી સુધી ચોમાસું પહોંચી પણ ગયું છે અને ધીમે ધીમે તે આગળ વધ્યું છે. તો આગળ વધીને તે મધ્ય ગુજરાતને પણ કવર કરશે, સૌરાષ્ટ્રને, અને ત્યારબાદ વારો આવશે ઉત્તર ગુજરાતનો. કેરળમાં પણ સમય કરતા વહેલું ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં પણ સામાન્ય રીતે 15 જૂને છે સત્તાવાર ચોમાસું બેસતું હોય છે, પરંતુ 4 દિવસ વહેલું એટલે કે આજે ચોમાસાનું મેઘરાજાનું આગમન છે તે ગુજરાતમાં થઈ ગયું છે. એટલે કે ચોમાસાનો સત્તાવાર વરસાદ છે તે નવસારી સુધી પહોંચ્યો છે અને નવસારી વલસાડ એટલે કે દક્ષિણના ભાગમાંથી હંમેશા માટે ગુજરાતમાં એન્ટર થતું હોય છે. જે ચોમાસાની ધરી હોય છે તે ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને ગુજરાતમાં જેના કારણે ખેડૂતો પણ ખુશ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ છે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.